વાલા દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપની સમુખ ઉપસ્થિત થયો છું અને ગીરા ગુર્જરીના અંતર્ગત દિશાબ્રહ્મના 77માં મણકામાં તમને હું કૃષ્ણની પાસે લઈ જવા માગું છું. શ્રાવણ મહિનો એટલે આપણા માટે તો આખા વર્ષનો સૌથી પવિત્ર મહિનો. શ્રાવણ એક તરફ શિવની ઉપાસનાનો મહિનો છે, તો બીજી તરફ કૃષ્ણ જન્મનો પણ મહિનો છે. શિવ અને કૃષ્ણ આ બંનેની પરંપરાઓ આપણા ચાલતી રહી છે. વૈષ્ણવ પરંપરા એ કૃષ્ણને ભજે છે, શૈવ પરંપરા શિવને ભજે છે. પરંતુ શિવ અને કૃષ્ણ એકમેકમાં એવા તો ઓતપ્રોત છે કે બંને શ્રાવણ મહિનાની અંદર જાણે કે એકબીજાનું આલિંગન લઈને આપણી સમક્ષ પ્રગટ થાય છે. આજે 24મી ઓગસ્ટ નર્મદ જયંતિ એટલે કે આપણા અર્વાચીનોમાં આદ્ય જેને ગણવામાં આવ્યા એવા કવિ નર્મદ, જેમણે આપણને ગરવી ગુજરાત જેવું એ રાજ્ય ગીત આપ્યું. ખરેખર તો એને ગુજરાતનું રાષ્ટ્રગીત કહી શકાય. અને બીજી તરફ આપણા નવલોહિયા યુવાનોને એ વખતે તો આપણો દેશ ગુલામ હતો, તો એ વખતે એમણે જે પ્રેરણા આપતું એક ગીત આપ્યું, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. એટલે એક તરફ એ નર્મદને પણ આપણે યાદ કરીએ, બીજી તરફ આપણા શાશ્વત જગતગુરુ, જેના માટે આપણે કૃષ્ણ વંદે જગતગુરુ કહીએ છીએ, તે ભગવાન કૃષ્ણને યાદ કરીએ. આ તહેવારોમાં બોળ ચોથ આવે છે, નાગપંચમી આવે છે, રાંધણ છઠ આવે છે, શીતળા સાતમ આવે છે અને પછી જન્માષ્ટમી આવે છે. તહેવારોની આખી એક પરંપરા એવી સરસ રીતે ગોઠવાયેલી છે. અને એના પહેલા રક્ષાબંધનને કેમ ભૂલીએ? ભૈયા મેરે છોટી બહેન કો ન ભૂલાના. રક્ષાનું બંધન ભાઈના જ રક્ષણ માટે છે એવું નહીં. માતા કુંતાએ યુદ્ધમાં જેવા તત્પર થયેલા અભિમન્યુને પણ રાખડી બાંધી હતી. અને રાખડી તો ગુરુ એના શિષ્યને પણ બાંધે છે, રક્ષાસૂત્ર. બલિરાજા પાસેથી આખું એનું શાસન પડાવી લેવા માટે વિષ્ણુ જ્યારે વામન સ્વરૂપે પ્રગટ થાય છે, અને પછી બલિરાજા તો એકદમ એવા મોટા દાનેશ્વરી એ વામન સ્વરૂપે આવેલા એ બટુકને એવું કહે છે કે ભાઈ તમે જે માગો તે હું આપું. તો કહે છે કે મારે ખાલી 3.5 પગલાં એટલી પૃથ્વી જોઈએ છે. 3.5 પગલામાં તો પૃથ્વીલોક આવી જાય છે, આખું પાતાળલોક પણ આવી જાય છે. અને છેલ્લે જ્યારે બલિરાજા કહે છે કે હવે તમારું જે છેલ્લું પગલું છે મારા માથા પર મૂકો, એ સમજી જાય છે કે આ તો ભગવાન વિષ્ણુ પોતે છે. બલિ એ પ્રહલાદનો વંશજ છે, એટલે ખરેખર તો એ વિષ્ણુ ભક્ત જ છે. ને છેવટે વિષ્ણુએ બલિરાજાને વચન આપવું પડે છે કે ચાલ કંઈ વાંધો નહીં, હું આ ચાતુર્માસ તારી સાથે ગાળીશ. એટલે કે એની સાથે એ પાતાળ લોકની અંદર રહેવા માટે જતા હોય છે, એ ચાતુર્માસ દરમિયાન એની સાથે રહે છે. આ બધી સરસ પરંપરાઓ, દંતકથાઓ જે કંઈ ગણીએ તે, પરંતુ આપણી સંસ્કૃતિના એ આધાર સ્તંભો છે. ભગવાન કૃષ્ણ એ વિશ્વના મહાનાયક છે. વિશ્વનો કોઈ પણ મહાપુરુષ
કૃષ્ણની કક્ષાએ પહોંચી શક્યો નથી. કૃષ્ણ શું છે? એક ચેતના છે, એક એવી શાશ્વત ચેતના જે સમગ્ર સૃષ્ટિનું જ નહીં, બ્રહ્માંડનું સંચાલન કરે છે. એક તરફ એ પોતે જન્મે છે કારાગારમાં, અને કારાગારમાં જન્મેલા 8મા બાળકને બચાવવા માટે એના પિતા એને લઈને ગોકુળમાં જવા રવાના થાય છે. ત્યારે આ કૃષ્ણનો સંકેત હોય છે કે જેના કારણે કારાગારના બધા જ દરવાજા આપોઆપ ખુલી જાય છે અને બધા જ ચોકીદારો ગાઢ નિદ્રામાં સરી જાય છે. બે કાંઠે વહેતી યમુના એ પણ શાંત પડી જાય છે, એ પણ માર્ગ આપે છે. અને સામે કાંઠે આવેલા ગોકુળમાં નાનકડા બાળ કનૈયાને જશોદાની સોળમાં સુવાડીને જશોદાની કુખે જન્મેલી પેલી માયાને, દીકરીને એ લઈને વસુદેવ પાછા ફરે છે. અને વસુદેવ જ્યારે એ દીકરીને લઈને પાછા આવે છે અને કંસને જ્યારે ખબર પડે છે કે હવે 8મું બાળક દેવકીને અવતર્યું છે, એ જુએ છે કે આ તો દીકરી છે, ખૂબ વલવલા કરે છે કે ભાઈ આને તો ના મારો, તમે આ તો દીકરીનો અવતાર છે. પરંતુ કંસ તો ક્રૂર હતો, એને પટકે છે અને પછી એ માયા આકાશમાં ઉડી જાય છે એમ કહીને કે તને માનનારો તો ગોકુળમાં જન્મી ચૂક્યો છે. પછી તો ગોકુળ પર કાળો કેર વર્તાવે છે કંસ. એની બધી લાંબી કથાઓ ભાગવતની અંદર છે. પરંતુ એ કૃષ્ણ એ ગોકુળવાસીઓને, એ ગોવાળિયાઓને એક તરફ કાલી નાગથી બચાવે છે. યમુનાની અંદર જે ઝેરીલું પાણી થઈ ગયું અને એ પાણી પીને જે તેના વાછરડા મરવા માંડ્યા, એટલે પોતે એ કૂદકો મારીને કાળીનાગને નાથે છે અને કાળીનાગને જીવતદાન આપીને કહે છે કે તું અહીંથી જતો રહે. કાળીનાગ છેવટે ત્યાંથી જતો રહે છે. બીજી તરફ એ ઇન્દ્રનો કોપ પણ વરે છે, કારણ કે ઇન્દ્ર એ તો પોતાની જાતને દેવોનો દેવ માને, દેવોનો રાજા માને. અને અહીંયા આગળ કૃષ્ણએ તો ગોકુળવાસીઓને એમ કહ્યું છે કે આપણો દેવ તો આ ગોવર્ધન પર્વત. જો કૃષ્ણ કેટલા પ્રકૃતિ પૂજક છે. તો એ કાળો કેર વર્તાવે છે. એટલો ભયંકર વરસાદ, એટલી અતિવૃષ્ટિ થાય છે. તો એની અંદર કૃષ્ણ બધાને લઈને એક ગોવર્ધન પર્વતની ગુફાઓમાં આખા ગોકુળને બચાવે છે. તો કૃષ્ણએ કેટલો મોટો સંદેશ, પર્યાવરણનો સંદેશ હજારો વર્ષ પહેલાં આપણને આપ્યો છે. ગોકુળ છોડીને મથુરા જાય છે. કંસનો વધ કરીને પોતે રાજા બની શકે એમ હતા, પરંતુ રાજા તો એ ઉગ્રસેનને જ બનાવે છે. ને પછી જ્યારે એમ લાગે છે કે જરાસંધની સામે ટકી શકાય એમ નથી, ત્યારે એ બહુ જ પ્રેક્ટિકલ બનીને, વ્યવહારુ બનીને ત્યાંથી હિજરત કરે છે અને અહીં આવીને ગુજરાતમાં વસે છે. એટલે કૃષ્ણનો ગુજરાત ઉપર પણ એટલો જ પ્રેમ છે. સોનાની દ્વારકા વસાવે છે અને એ સોનાની દ્વારકામાં રહ્યા 8 પતરાણીઓ કરે છે. પેલી 16,000 કન્યાઓને એ છોડાવે છે પ્રાગજ્યોતિષપુરમાં જઈને. અને બીજી તરફ જ્યારે યુદ્ધ થાય છે મહાભારતનું, તો એની અંદર અર્જુનના સારથી બનીને અર્જુનને એવો ઉપદેશ આપે છે કે હવે ભાઈ, તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે, બાકી તો આ બધા મરેલા જ છે. જો પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવે છે અને એ રીતે એક જબરદસ્ત સંદેશ આપણને આપીને જાય છે. ભગવાન કૃષ્ણને આપણે વંદન કરીએ. કૃષ્ણ વંદે જગદગુરુ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર પણ કરજો.